ટપાલ પદ્ધતિ બાદનું જે એક બીજું માધ્યમ છે એ છે ટેલિગ્રામ. તો ચાલો આ ટેલિગ્રામ કે જેને આપણે તાર પણ કહીએ છીએ એના વિશે માહિતી મેળવીએ. ઘણીવાર આપણે આપણા મોટાઓના મોઢે એ તાર આવ્યો છે, તાર એટલે ઓલો જે આપણે વાયર કહીએ એ તાર નહીં, પણ ટેલિગ્રામને આપણી ગુજરાતી ભાષામાં તાર પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તારની શોધ એટલે કે ટેલિગ્રામની શોધ છે એ ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. અને ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો આ ટેલિગ્રામ સેવા છે એ સૌ પ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. કોલકાતા એટલે આપણા ભારતનું સિટી છે, ડાયમંડ હાર્બર એટલે ઇંગ્લેન્ડનું. કારણ કે અહીંયા બ્રિટિશરનું રાજ હતું એટલે કંઈ પણ સંદેશો ઇંગ્લેન્ડ એ લોકોને પહોંચાડવો હોય તો આ ટેલિગ્રામની સેવાથી આ બે શહેરો વચ્ચે સૌપ્રથમ કરવામાં આવી હતી. જે આ ઇમેજની અંદર પોસ્ટ ઓફિસ દ્વારા જે ટેલિગ્રામની કે જે શબ્દ આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં જે નાનો એવો મેસેજ મોકલવો હોય તો એ ત્યાં તરત જ પહોંચી જતો હતો. એવી જે શોધ છે 1850માં થઈ હતી ને ત્યારબાદ આપણા ભારતની અંદર આ બે શહેરો કોલકાતા અને ડાયમંડ હાર્બરની વચ્ચે થઈ હતી એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ છે એ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જાય. એવું નહીં, આપણે જે રીતે ફોન કરીએ છીએ તો એ જ રીતે આ ટેલિગ્રામની અંદર જે કાંઈ અહીંયા લખાણ લખાય સામેના શહેરની અંદર બીજા સ્થળે એ ફટાફટ પહોંચી જાય છે. અને આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા પણ આવી કે જેનો ખર્ચ થોડો વધારે થતો હતો. અને આ સંદેશો છે વિદ્યાર્થી મિત્રો તરત જ વ્યક્તિને મળી જતો હતો. કારણ કે એમ કહી શકાય કે એક્સપ્રેસ તાર આવ્યો એટલે ફટાફટ એને સંદેશો મળી જતો હતો. આ સુવિધા વિદ્યાર્થી મિત્રો ભારતમાં જે ટેલિગ્રામની સુવિધા છે એ ભારતની અંદર ક્યારે બંધ કરવામાં આવી તો કે 13 જુલાઈ 2003માં આ સુવિધા ટેલિગ્રામની હતી બંધ કરી દેવામાં આવી. એનું કારણ શું? કારણ કે મોબાઈલ ફોન આવ્યા એ પછી હવે આ ટેલિગ્રામ છે, ટપાલ પદ્ધતિ છે, એનો ઉપયોગ છે એ સાવ નહિવત થઈ ગયો, જેના કારણે ભારતની અંદર 13 જુલાઈ 2003ના રોજ પોસ્ટ ઓફિસ દ્વારા આ ટેલિગ્રામની જે સુવિધા હતી બંધ કરી દેવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આ એ મશીન છે ટેલિગ્રામનું કે જેની અંદર નાના નાના સંદેશા છે ટાઈપ કરી અને જે તે બીજા સ્થળે ફટાફટ પહોંચી જાય એવી કામગીરી થતી હતી, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.